ગુજરાતના અન્ય શહેરોની જેમ અમદાવાદમાં વિવિધ વિસ્તારમાં પતંગોનું બજાર શરૂ થઈ ગયું છે, પણ નોટબંધીના કારણે મંદી જોવા મળી રહી છે। અગાઉ ઉત્તરાયણના પહેલાથી સારી ઘરાકી જોવા મળતી હતી, પરંતુ આ વર્ષે નોટબંધીના કારણે વેપારીઓને માલ ભરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો તો ઘરાકી પણ બહુ નથી। વેપારીઓને આશા છે કે ઉત્તરાયણ પહેલા ઘરાકી થશે। બિઝનેસ અત્યારે હાલ નોટબંધીના કારણે ખૂબ અસર પડેલી છે। 50 દિવસની અંદર જે માલ ખરીદી શકાય એવું ખરીદી શકાયો નથી, કારણ કે મોટી નોટોના અવરજવર બંધ થવાથી નાના વેપારીઓને ઘણું શોષણ કરવાનું આવેલું છે અને ધંધાના પર બહુ ખરાબ માઠી અસર થયેલી છે। નોટબંધીનો મુદ્દો પતંગમાં પણ જોવા મળ્યો છે। આ વર્ષે મોદીના ફોટા સાથે નોટબંધીના પતંગો માર્કેટમાં ધૂમ મચાવી રહ્યા છે। નોટબંધી ઉપરાંત સ્વચ્છતા મિશન, ગતિશીલ ગુજરાત, વેલકમ 2017ના પતંગો પણ જોવા મળે છે। બાળકો કાર્ટૂન કેરેક્ટર્સ વાળા પતંગો પસંદ કરે છે, તો પતંગની સાથે માંજાની પણ અનેક વેરાયટી બજારમાં આવી છે। આ વખતે સ્વચ્છ ભારત અભિયાનના પતંગો આવ્યા છે બજારમાં। નોટબંધીના નવી નોટોનું ચલણના છાપેલા પતંગો આવ્યા છે બજારમાં। વિવિધ પ્રકારના પતંગો આવ્યા છે। મોદી સરકારની અંદર જે નોટબંધી થઈ એમાં જાગૃતિ લાવવા માટે નવી અવનવી જાતના ડિઝાઇનિંગ પતંગો આવ્યા છે। એક તો નોટબંધી અને સામે પતંગ દોરામાં 10%નો ભાવ વધારો, જેના કારણે બજારમાં ખરીદીનો અભાવ જોવા મળ્યો છે। ત્યારે વેપારીઓની છેલ્લી ઘરાકીની આશા ફળીભૂત નીવડે છે કે કેમ તે મહત્વનું બની રહેશે। કેમેરામેન તેજસ દવે સાથે ઝલક અધ્યારું, GSTV, અમદાવાદ।